મિત્રો અમે જઈ રહ્યા છે દોડીના ફૂલ અને દોડીના પાંદડા શોધવા માટે। એની ભાજી ખૂબ સરસ લાગે છે ને દોડીના પાન મળી ગયા છે। ફૂલ તો હજી લાગ્યા નથી પણ પાંદડા ખૂબ જ સરસ થઈ ગયા છે, તો અમે આને તોડી લઈશું। તો આને દેવસીરાની ભાજી પણ કહે છે અને ખૂબ જ સરસ લાગે છે અને ચોમાસામાં જ જોવા મળે છે। દોસ્તો, દેવસીરાની ભાજી ખાવાના ઘણા બધા ફાયદા છે। એમાંથી આપણને ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ મળે છે, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે એની અંદર અને આપણા પાચન તંત્રને પણ સુધારે છે। આનું ભાજીનું શાક બનાવવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે। તમે કોઈ દિવસ ખાધું છે કે નહીં? કમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો, મારી તો ટોપલી ભરાઈ ગઈ છે। આજે શાક ખાવાની ખૂબ જ મજા આવશે। દેવસીરાની ભાજી કોને કોને ભાવે છે કમેન્ટ કરીને જણાવજો અને અલીલ ફાર્મિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।